બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસામાં હિન્દુ ધાર્મિક સ્થળો સહિત હિન્દુઓને ટાર્ગેટ કરી તેમની જોડે થઈ રહેલા અત્યાચાર અને તેમની હત્યાના વિરોધમાં સમગ્ર દેશમાં હિન્દુઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે તાપી જિલ્લામાં હિન્દુ રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજીને રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ભારત સરકાર જોડે માંગ કરાઈ કે ત્યાંના હિન્દુની સુરક્ષા પૂરી પાડવામાં આવે। બાંગ્લાદેશની અંદર शेख हसीना सरकार ने अलोकतांत्रिक रीते हटावीने धर्मांध सरकार त्या आवी गई छे अने जे त्यानो हिंदू समाज छे अने बीजा अल्पसंख्यक समाज पण छे जेमां शीख यहूदी पारसी ईसाई ए बधा पर ज बहु अमानुष अत्याचारो थाय छे, हमलाओ थाय छे अने आ हमलाओने अमे वखोड़ी काढीए छीए। बांग्लादेशना हिंदुओ साथे भारतना हिंदुओ एकबंध ऊभा छे અને અમે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવા માટે ભારત સરકારને આ આવેદન આપીએ છીએ કે બાંગ્લાદેશમાં થતા હિન્દુઓના અત્યાચારો અટકે, મંદિરો જે તૂટે છે મંદિરોને સુરક્ષા પૂરી કરે, ત્યાં જે લોકો ધર્માંતરણનો ખેલ કરે છે, જબરદસ્તી ધર્માંતરણ થાવ અથવા તો મૃત્યુને જાઓ તો એ ખેલ પણ બંધ થાય। આવી બધી માગણીઓ સાથે આજે અમે કલેક્ટરશ્રીને અહીંયા આવેદન આપ્યું છે। વ્યારા અને તાપી જિલ્લાની તમામ હિન્દુઓએ હિન્દુ રક્ષક સમિતિ દ્વારા અહીંયા આજે અમે આવેદન આપ્યું છે।